ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા. એની અંદર પ્રકરણ નંબર 2 પાઠનું નામ છે આપણે સંચાલનના સિદ્ધાંતો. અને ખાસ આ પાઠનો ગુણભાર વેઇટેજ એ 6 માર્કનો છે. તો પાઠનું નામ છે સંચાલનના સિદ્ધાંતો, જેને અંગ્રેજીમાં આપણે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ અર્થાત સંચાલનને લગતા જુદા જુદા સિદ્ધાંતો, તો એના વિશે આપણે વિગતે આપણે આખો અભ્યાસ કરીએ. તો ખાસ કરી સંચાલનના સિદ્ધાંતો જોવા જાય તો સંચાલન એ ખાસ પ્રાચીન સમયથી રાજા મહારાજાઓના સમયથી માંડી અને વર્તમાન 21મી સુધી કારખાના, ઉદ્યોગો, કંપની, શાળા, મહાશાળા, કોલેજ, હોસ્પિટલ, ખાસ કરીને કોર્પોરેટ જગત, એલઆઈસી, બેન્કિંગ ક્ષેત્ર, વીમાકીય કંપનીઓમાં અને ઉદ્યોગોમાં, કારખાનામાં, એલઆઈસી, તો પોસ્ટ ઓફિસ, રેલવે, એસટી વિભાગ, વિશ્વના કોઈ એકમ એવા નહીં હોય કે જ્યાં મેનેજમેન્ટનું મહત્ત્વ ન હોય. તો ખાસ કરી પ્રાચીન સમયથી રાજા મહારાજાના સમયમાં ભારતના ચંદ્રગુપ્ત મૌર્ય શાસનથી લઈ છત્રપતિ શિવાજી અને અસંખ્ય અનેક રાજા મહારાજાઓના સમયની અંદર ખાસ સંચાલનનું વિશેષ મહત્ત્વ છે એ આપણને જોવા મળતું. તો સંચાલનના સિદ્ધાંતોમાં ખાસ કરીને ફ્રેડરિક ટેલરથી લઈ હેનરી ફેલ, ગિલબેર્ટ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર, સીકે પ્રણાદન, સંચાલન શાસ્ત્રીઓ અલગ અલગ સમય સંજોગો અને પરિસ્થિતિને અનુલક્ષીને સંચાલનના સિદ્ધાંતો એ આપણને આપ્યા. ખાસ કરી હેરોન કુન્સ જે સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે અહીં પોતે ઓળખાય છે. તો સંચાલનના સિદ્ધાંતો એ ખાસ કરીને માનવ વર્તણૂક એટલે કે માણસના વર્તનનો અભ્યાસ કરતું એક યુનિટ કે એનો અભ્યાસ કરતું એકમ તરીકે આપણે જોવા મળે છે. તો સંચાલનના સિદ્ધાંતો દ્વારા ખાસ કરીને માનવ વર્તણૂક એટલે કે માણસના વર્તન એને લગતો અભ્યાસ કરતું એક શાસ્ત્ર તરીકે આપણે જોવા મળે. તો ખાસ કહે છે કે સંચાલન એ વિજ્ઞાન પણ છે અને સંચાલન એ કળા પણ છે. તો વિજ્ઞાન અને કળા, તો ખાસ કરી વિજ્ઞાન એટલે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે કેટલાક ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત છે એટલે એને વિજ્ઞાન કહેવાય. અને સંચાલન કળા એટલે કે વ્યક્તિમાં રહેલી આવડત અને તજજ્ઞતા કે નિપુણતા. તો સંચાલન કળા અને વિજ્ઞાન બંનેનો સુભગ સમન્વય, જેના દ્વારા આપણે ખૂબ સરળતાથી અને સારી રીતે આપણે કામ જે છે એ આપણે બીજા પાસેથી ટૂંકમાં લઈ જઈ કામ સારી રીતે લઈ શકાતું હોય છે. તો કળા અને વિજ્ઞાન બંનેનો સુભગ સમન્વય કે જેના દ્વારા આપણે કામ સરળતાથી બીજા પાસે આપણે લઈ શકીએ. આગળ આપણે કહીએ સંચાલનનું અલગ અલગ સ્વરૂપ, તો કે સાર્વત્રિક સ્વીકૃતિ, પરિવર્તનશીલ, સામાન્ય, માર્ગદર્શિકા, માનવ વર્તણૂક પર આધારિત અને આકસ્મિકતા. અને એના પછીનું ખાસ સંચાલનનું વિશેષ મહત્ત્વ, તો એમાં આપણે કહીએ છીએ કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય, સાધનોનો ઇષ્ટતમ વધુમાં વધુ ઉપયોગ અને અસરકારક વહીવટ. પછી કહે છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે ખૂબ ઉપયોગી. નંબર 4 બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે. નંબર 5 સામાજિક જવાબદારી બધી અદા કરવા માટે, નિભાવવા માટે. નંબર 6 સંશોધન, તાલીમ અને વિકાસ માટે ખૂબ ઉપયોગી. અને અલગ અલગ પ્રમાણે સંચાલનની જુદી જુદી બધી વિચારધારાઓ છે. એમાં ખાસ કરી આપણે પ્રશિષ્ટ વિચારધારાઓ કે જે પ્રશિષ્ટ વિચારધારાઓના મેન હેનરી ફેવલે જે વિચારધારા, એમાં ખાસ સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ વિશે આપણે ઘણી બધી વાતચીત જે છે ખાસ આપણે કરી. એના પછી જોવા જાય તો 9 પ્રશિષ્ટ સંચાલનની બધી વિચારધારાઓ. તો 9 પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓની અંદર ખાસ કરીને એલ્ટન મેયો નામના વૈજ્ઞાનિકે કે પ્રોફેસર તજજ્ઞએ આપણે ખાસ કરી 9 પ્રશિષ્ટ વિચારધારાઓ, એના વિશે માનવ સંબંધ કેવી રીતે રાખવા અને માણસો એની પાસે કેવી રીતે કામ લેવું, એને લગતા અલગ અલગ બધા સિદ્ધાંતો છે એ આપણને આપ્યા. તો ખાસ આજે આપણે આજના ટોપિકની અંદર વર્તન સંબંધિત વિચારધારાઓ ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરવાનો. અને ખાસ કરી સંચાલનના સિદ્ધાંતો એ સમય સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ અલગ અલગ એમાં ઘણા બધા ફેરફારો છે એ આવતા હોય એવું આપણે જોવા મળતું હોય. અને સંચાલનના સિદ્ધાંતો ખાસ
અલગ અલગ વ્યક્તિને થયેલી અલગ અલગ અનુભૂતિ અને એના આધારે મળતું એક ચિતાર, એના આધારે આપણે એક અંદાજ છે એ આપણને આવતો હોય છે. તો ખાસ કરી સંચાલનના સિદ્ધાંતો સમય સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે નવા નવા ફેરફાર કે નવા નવા સ્વરૂપ છે એ સંચાલન છે એ ધારણ કરતું હોય. તો ખાસ આપણે વર્તન સંબંધિત વિચારધારાઓ, તો એને કહેવાય થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ. તો સંચાલનના વર્તન સંબંધિત, તો સંચાલનના સિદ્ધાંતો છે એ દરેક વર્તન પ્રમાણે અલગ અલગ પ્રકારે અલગ અલગ બધી પ્રતિક્રિયાઓમાં જોવા મળતા હોય. તો એ સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી એક પ્રકારે કામ લેવાની એક કળા છે. તો સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. જેમ કે પ્રોફેસર ઉર્વીએ કહ્યું કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું કાર્ય છે એ ખૂબ સારી રીતે સાચવી લેશે. તો ખાસ કરી સંચાલનના સિદ્ધાંતો જે છે માનવ વર્તણૂક, એટલે કે કર્મચારી પાસે કેવી રીતે કામ લેવું, કઈ પરિસ્થિતિ પ્રમાણે કામ લેવું, તો એના વિશે આપણે વાત કરી કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો કે કર્મચારી કે વ્યક્તિ એ કંપનીમાં એનું બહુ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. અંતે સંચાલન કરનાર પણ માણસ છે અને સંચાલન દ્વારા જેની પાસે કામ લેવાનું છે એ પણ માણસ છે. સરવાળે સંચાલન એ એક પ્રકારનો આંતર સંબંધોનો અભ્યાસનો એક વિષય બની ગયો છે. તો મૂળ સંચાલનનો હેતુ કર્મચારી પાસેથી કેવી રીતે કામ લેવું, કઈ પદ્ધતિએ કામ લેવું. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધો છે. તો ખાસ કરી સંચાલનનું મૂળ કેન્દ્ર બિંદુ છે એ માનવી છે અને એ માનવ વર્તન અને માનવ સંબંધો. તો માણસોનું કેવી રીતે સાચવવા અને માણસોના વર્તનનો અભ્યાસ કેવી રીતે કરવો અને એની પાસે કેવી રીતે કામ લેવું. તો ખાસ કરી માનવ વર્તન એટલે કે કર્મચારી પાસે આપણે એની સાયકોલોજી પ્રમાણે 8 કલાક આપણે એની પાસેથી કામ લેવું, 8 કલાકથી એક્સ્ટ્રા વધારે કામ લેવું હોય તો ઓવર ટાઈમના પૈસા આપણે આપવા અને એને બધી સુવિધાઓ પૂરી પાડવી. અને કર્મચારી સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય, ભેદભાવ ન થાય એવી રીતે કામ લેવું. માનવ વર્તન અને માનવ સંબંધોનું છે અને કર્મચારીને સાચવવા પણ પડે અને એની દેખરેખ પણ રાખવી પડે. તેથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. વર્તન સંબંધિત વિચારધારામાં આંતર માનવીય સંબંધો અને અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરે ખ્યાલનો સમાવેશ છે એ થાય છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંય અવગણના થઈ હોય તેવું આપણે જણાતું હોય છે. તો ઘણી વખત ખાસ કરી કર્મચારીઓનો મનોવૈજ્ઞાનિક, તો મનનું વિજ્ઞાન દ્વારા મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી એની પાસે આપણે કામ છે એ આપણે લેવાનું હોય છે અને કર્મચારીની ક્યાંક અવગણના ન થાય અને અઘટિત બાબતો ક્યાંય ન બને, અવગણના થઈ હોય તેવું જણાય, ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. ઘણી વખત વધુ ઉત્પાદન, વધુ કાર્ય લેવાના સંજોગોમાં માણસની અવગણના ન થાય અને માણસનું સ્થાન મશીનની જગ્યાએ મૂકી શકાય નહીં. માણસ જીવંત છે અને સજીવ, લાગણીશીલ છે, સમાજમાં રહે છે, એના હાવભાવ, દુઃખ બધી બાબતો હોય છે. માનવ સંબંધોની જાળવણી થઈ શકે તો કેટલાક લેખકોએ એવા તાર્કિક વિધાનો રજૂ કર્યા છે અને જે આ અભિગમની એક મુખ્ય મર્યાદા પણ છે. તો ખાસ કરી માનવ વર્તન સંબંધિત વિચારધારા થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ, તો કર્મચારી પાસેથી ખાસ કરીને એને અનુલક્ષી, એને અનુરૂપ બની અને કેવી રીતે આપણે કામ છે એ લેવું. તો વર્તન સંબંધિત વિચારધારા, તો એને કહેવાય થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ, તો કે વર્તન સંબંધિત વિચારધારાઓ. પછી આપણે કહે છે આધુનિક વિચારધારાઓ, થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. તો ખાસ કરી ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં ખૂબ પરિવર્તન અને ખૂબ ફેરફારો છે એ આવ્યા. તો 1960 પછીના જે સંચાલનના વિચારધારાઓ એ આધુનિક લેટેસ્ટ નવા વિચારધારાઓ છે એ આપણને પ્રાપ્ત થતા ગયા.
તો કે પરિણામ સ્વરૂપ સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધંધાકીય એકમ ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન છે એ ઊભો થયો. તો સંચાલન ક્ષેત્રે નવા બધા વિભાગો એનું અસ્તિત્વ પણ આવતું ગયું. સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત પણ કરવામાં આવી છે. તો ખાસ કરી સંચાલનના સિદ્ધાંતોની સાથે સાથે મનોવિજ્ઞાન, મનનું વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, જો કર્મચારી છે એ સમાજ સાથે જોડાયેલો, આંકડાશાસ્ત્ર અને તો અલગ બધી ગાણિતિક બાબતો, ધારણાઓ, ગણિતશાસ્ત્ર તો એની ધારણાઓ, કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એનો ઉપયોગ પણ સંચાલનના સિદ્ધાંતોમાં આપણને જોવા મળે. તો કે ખાસ કરી સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ વિચારધારામાં હિમાયત છે એ કરવામાં આવી. આ વિચારધારામાં કુન્સ, ઓડોનેલ, જ્યોર્જ આર ટેરી વગેરે જેવા સંચાલન શાસ્ત્રીએ પોતાનું યોગદાન કે પોતાનું પ્રદાન છે એ આપ્યું છે. આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રડાત જેવા સંચાલન શાસ્ત્રીઓ પણ આ વિચારધારામાં પોતાનો મૂલ્યવાન કે અગત્યનો ફાળો છે એ આપણને આપ્યો છે. તો આ બધી વિચારધારાઓને આપણે આધુનિક વિચારધારા એટલે કે થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ, તો પહેલું વર્તન સંબંધિત વિચારધારાઓ, થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ, બીજું આધુનિક વિચારધારાઓ જેને થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ, આધુનિક વિચારધારાઓ, અને ત્રીજું આપણે આગળ કહીએ ફ્રેડરિક ટેલરનું વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. તો ફ્રેડરિક ટેલર નામના જે વૈજ્ઞાનિકે સંચાલનનો સિદ્ધાંત છે એ આપણને અહીં રજૂ કર્યો. તો કે પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક વિન્સલો ટેલર અમેરિકન મિકેનિક એન્જિનિયર હતા. શરૂઆતમાં એક સામાન્ય એવા એન્જિનિયર દરજ્જાના હોદ્દા પર ખાસ કરી ફ્રેડરિક ટેલર છે એ પોતે એન્જિનિયર તરીકે કામ કરતા હતા. શરૂઆતના તબક્કે તેઓ સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે એક કારખાનામાં જોડાયા હતા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથલ હેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા અને એફ.ડબલ્યુ. ટેલર સૌપ્રથમ વાર દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંતો છે એને રજૂ કર્યા. તો સામાન્ય એવા એક ખાલી એન્જિનિયરથી માંડી અને છેક પોતે સંચાલક તરીકે અને સંચાલનના સિદ્ધાંતો સુધી વૈજ્ઞાનિક કક્ષાએ પોતે અલગ જે એને અનુભૂતિ થઈ, જે અનુભવ થયો એ અનુભવના ફળ સ્વરૂપ, નિચોડ સ્વરૂપે અને અલગ સિદ્ધાંતો આપણે રજૂ કર્યા. તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ખાસ કરી ફ્રેડરિક ટેલરે અલગ બધા સિદ્ધાંતો એને અહીં રજૂ કર્યા. ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગો ખૂબ મહત્વના છે, માલિક અને કામદારો. તો ખાસ કરી સંચાલનના સિદ્ધાંતોમાં માલિક અને કામદારો એટલે કે સંચાલકોનો મુખ્ય હેતુ નફો અને સંપત્તિના મહત્મીકરણ એટલે કે નફો મેળવવાનો અને સંપત્તિમાં વધારો થાય એ એનો મૂળભૂત કે મુખ્ય હેતુ. જ્યારે કર્મચારીઓને વધુ વેતન, કાર્ય સંતોષમાં રસ હોય છે. જ્યારે કર્મચારીને વધુ વેતન મેળવવામાં રસ હોય, માલિકને નફો મેળવવામાં રસ હોય છે અને કર્મચારીને વધુ વેતન મેળવવામાં રસ હોય. પરિણામે બંને જૂથ વચ્ચે એક સૂત્રતા ન જળવાઈ અને ઘર્ષણ કે સંઘર્ષના બનાવો છે એ બન્યા. આને પરિણામે બંને જૂથ વચ્ચે ધ્યેયની એક સૂત્રતા જાળવવામાં સંઘર્ષ થતો જોવા મળે છે. આ બાબતે ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી અને નવી પદ્ધતિને વિકસાવવાનું શરૂ કર્યું. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થમ્બ કહે છે. મજૂરોનો કોઈ સ્વતંત્ર, કોઈ ચોક્કસ એનો અવાજ પણ ન હતો અને માલિકોની જો હુકમ એટલે કે માલિક જેમ કહે એ પ્રમાણે કર્મચારીઓ કામ છે એ કરતા. અને ઘણી વખત ખાસ કરી માલિક કર્મચારીઓનું પુષ્કળ શોષણ, ઓછો પગાર, વધુ કાર્ય લેવાની પદ્ધતિ અને કર્મચારી સાથે અયોગ્ય વર્તણૂક અને કર્મચારી સાથે માનવીય સભ્યતા પણ જાળવવામાં આવતી નહોતી. વર્ચસ્વ ખૂબ વધી ગયું. આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક
સંચાલન તરીકે ઓળખવામાં આવે. તો ખાસ કરીને ફ્રેડરિક ટેલરે નવો એક વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે એ રજૂ કર્યો. એટલે વૈજ્ઞાનિક સિદ્ધાંત દ્વારા કર્મચારી સાથે કેવી રીતે કામ લેવું, કઈ પદ્ધતિએ કાર્ય કરવું, એના નવા નવા સોપાનો છે એ વિકસાવવાનું કામ છે એ એને કર્યું. આમ ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક સંચાલન કોઈપણ ખાસ એકમમાં, કારખાનામાં કર્મચારીના પક્ષે સંપૂર્ણ એક પ્રકારની માનસિક ક્રાંતિ. તો કે કર્મચારી પોતાનું કાર્ય છે ખૂબ સારી રીતે કરે અને માલિકને નફો મળે, કર્મચારીને સારું એવું વેતન મળે, એ હેતુથી તેઓ માલિક અને કર્મચારી પ્રત્યે ખૂબ સારા વિચારો બને એ હેતુથી કાર્ય છે એ કરતા. આમ માલિક પ્રત્યે સંપૂર્ણ માનસિક પણ ક્રાંતિ. તો આ ફ્રેડરિક ટેલરે એવા બધા સિદ્ધાંતો દ્વારા માલિક અને કામદારો વચ્ચે ઘર્ષણના અણબનાવો ન બને અને કાર્ય છે એ વ્યવસ્થિત થાય. વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા ફ્રેડરિક ટેલર જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માગો છો એ જાણવું અને તેઓ ચોક્કસ રીતે અથવા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. તો ખાસ કરી ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો દ્વારા તમે માણસો પાસે શું કરાવવા માગો છો એ જાણવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે એ જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. ફ્રેડરિક ટેલર પોતે પણ એક એન્જિનિયર હોવાને લીધે તેમના અભ્યાસને આધારે તેમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી કામ નહીં કરે, કે જ્યાં સુધી કામદારોને ઊંચા પગાર ધોરણ, ઊંચા વેતન દર છે મળશે નહીં, પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી યોગ્ય કામ કરશે નહીં. અને કામદારો પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરી નીચા ઉત્પાદન ખર્ચે પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ છે એ ખાસ એને સૂચવ્યો. માટે સંચાલકોએ વેતન દર ઘટાડવો ન પડે અને કર્મચારીઓ કામચોરી કરવી ન પડે. તો જો માલિક વેતન ઘટાડશે તો કર્મચારીઓ કામ પ્રત્યે કામચોરી કરશે, તો માલિકને નફો મળે, કર્મચારીને પગાર મળે અને કર્મચારી ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરે એ જોવું. સારા પગાર ધોરણ અને અન્ય બાબતો છે ખૂબ સંતોષકારક આપણે એને આપવી. રૂઢિગત સંચાલનના પડકાર સ્વરૂપે તેમણે એક ક્રાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલનને રજૂ કર્યું, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો છે એ આપણને જોવા મળે. નંબર 1, દરેક કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની આપણે સોંપણી કરવી. તો દરેક કામદારને એની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે એને કાર્ય છે એ આપણે સોંપવું અથવા એને કામ છે એ આપણે આપવું. નંબર 2, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપણે આપવી. તો કક્ષા પ્રમાણે અલગ અલગ વ્યક્તિની કેટેગરી પ્રમાણે દરેક કામદારને આપણે કામ કરવા માટે સૂચના એ આપણે આપવી. નંબર 3, ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતાં 30%થી માંડી 100%ના દરે આપણે વેતન છે એ ચૂકવવું અથવા વેતન આપણે એને આપવું. તો આ બધા સિદ્ધાંતો ખાસ ફ્રેડરિક ટેલરે માલિક અને કામદારો વચ્ચે માનસિક ઘર્ષણ ન થાય અને સારા સંબંધો છે એ વિકસિત બને એ હેતુથી એને અલગ અલગ બધા સિદ્ધાંતો કે અલગ અલગ બધી વિચારધારાઓ છે એ આપણને આપી. નેક્સ્ટ કહે છે આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. તો સૌથી પહેલાં આપણે ખાસ કરીને આપણે જે જોયું તો વર્તન સંબંધિત સિદ્ધાંતો, વર્તન સંબંધિત વિચારધારાઓ, જેમાં થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ, કે જેમાં ખાસ કરી કર્મચારી સાથે કેવું વર્તન કરવું એ વર્તનને અનુલક્ષીને જે વિચારો, તો એને કહેવાય થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ, એટલે કે વર્તન સંબંધિત બધી વિચારધારાઓ છે એ એને રજૂ કરી. બીજું આપણે કહીએ છીએ આધુનિક વિચારધારાઓ, એટલે કે થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. તો કે આધુનિક બધી વિચારધારાઓ છે ખાસ બધી એને રજૂ કરી. અને ફ્રેડરિક
ટેલર અને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કે જેમાં માલિક અને કામદારો વચ્ચે ખૂબ સારું કાર્ય છે એ થઈ શકે, તો એના વિશે બધી વાત આપણને કરી. આગળ આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. તો કે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું. તેઓ રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિથી દૂર હતા. કામદારો અને માલિકો એક સૂત્રતાથી કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો છે એ આપ્યા, જે નીચે પ્રમાણે છે. નંબર 1, વૈજ્ઞાનિક પદ્ધતિ. તો કે કાર્ય કરવા માટે રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરીને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. તો ખાસ કરી કાર્ય કરવા માટે રૂઢિગત જૂની ચીલાચાલુ પદ્ધતિનો ત્યાગ કરી અને નવી પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ અપનાવી અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી અને શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય, કેવી રીતે કાર્ય કરવું તે માટેનો વિચાર કરવો. તો કોઈપણ કાર્ય ખૂબ શ્રેષ્ઠ અને કોઈપણ કાર્ય ખૂબ સારી રીતે કેવી રીતે થાય તો એના વિશેની બધી વિચારણા, તો એને કહેવાય વૈજ્ઞાનિક પદ્ધતિ. ફરી એકવાર, પહેલું વૈજ્ઞાનિક પદ્ધતિ કે જેમાં કાર્ય કરવા માટે રૂઢિગત જૂની ચીલાચાલુ પદ્ધતિઓનો ત્યાગ કરીને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ આપણે અપનાવી અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી અને શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો. નંબર 2, આયોજન અને અમલીકરણ. તો ખાસ કરી કોઈપણ કાર્યનું કેવી રીતે આયોજન કરવું. રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જો આયોજન અને અમલીકરણ કરે તેના બદલે નવા પ્રકારના નવીન વિશેષ આયોજનનું કામ નિષ્ણાતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ. તો આયોજન અને એનો અમલ એટલે કે એને અમલમાં મૂકવાનું કાર્ય. નંબર 1, વૈજ્ઞાનિક પદ્ધતિ. નંબર 2, આયોજન અને અમલીકરણનું કાર્ય. રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો આયોજન અને અમલીકરણ કરે, આયોજન કરે અને આયોજનનો અમલ કરે અને બદલાતા સંજોગો પ્રમાણે નવું સરસ મજાનું આયોજન નિષ્ણાતો દ્વારા કરે અને કામદારો એનો ખાસ અમલ છે એ વ્યવસ્થિત કરે. નંબર 3, કાર્યનું વિશ્લેષણ. ઓછા ખર્ચે ઝડપથી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ એ ઉત્તમ છે, જેમાં સમય નિરીક્ષણ એટલે કે જે કામ કરવામાં લાગતો સમય એનો અભ્યાસ, ગતિ નિરીક્ષણ એટલે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવામાં લાગતો ગતિ નિરીક્ષણ, પછી કે આપણે થાક નિરીક્ષણ એટલે કે કામ દરમિયાન લાગતો થાક, એનો અભ્યાસ કરીને ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો છે એ કરી શકાય. તો નંબર 1, વૈજ્ઞાનિક પદ્ધતિ. નંબર 2, આયોજન અને અમલીકરણ. નંબર 3, કાર્ય વિશ્લેષણ. તો કાર્યનું એનાલિસિસ કરવું, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો છે એ આપણે કરી શકાય. નંબર 4, પ્રમાણીકરણ. કે પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી થવી જોઈએ. ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ છે એ ખૂબ જરૂરી છે. તો પ્રમાણીકરણ એટલે કે ચોક્કસ માપ. પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી થવી જોઈએ. ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે ચોક્કસ માપ, પ્રમાણ કહેવાય. કેટલું ઉત્પાદન કરવું, કેટલો સમય કામ કરવું, સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, એનું પ્રમાણીકરણ એટલે ચોક્કસ એક માપ. તો એ માપની પદ્ધતિ ટૂંકમાં કાર્ય કરવાનું એકમ. તો પહેલું વૈજ્ઞાનિક પદ્ધતિ, બીજું આયોજન અને અમલીકરણ, નંબર 3, કાર્ય વિશ્લેષણ, નંબર 4, પ્રમાણીકરણ અને નંબર 5, વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. તો કામદારોની પસંદગી યોગ્ય રીતે અને વૈજ્ઞાનિક ધોરણે છે એ થવી જોઈએ. તો કામદારોની પસંદગી યોગ્ય રીતે અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા થઈ છે. વૈજ્ઞાનિક ધોરણો માટે કર્મચારીઓના શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય છે. તો ખાસ કરીને વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ અને વૈજ્ઞાનિક ધોરણ માટે ખાસ કરી કર્મચારીને યોગ્ય શિક્ષણ આપણે આપવું. કર્મચારીને શિક્ષણ અને કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરે માપદંડ તરીકે આપણે ધ્યાનમાં લઈ શકાય. તો કર્મચારીને કઈ રીતે શિક્ષણ પૂરું પાડવું,
પછી એનું કૌશલ્ય કેમ વધે, એની આવડત કેમ વધે, શારીરિક શક્તિમાં વિશેષ વધારો કેમ થાય, તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય. આ ઉપરાંત કર્મચારીઓને એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય અને સમયાંતરે કામદારોની કાર્યક્ષમતામાં વધારવા તાલીમનો આપણે ઉપયોગ છે એ થવો જોઈએ. તેમની કાર્ય રુચિ એટલે કે કાર્યની પસંદગી જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીઓનો પણ આપણે ઉપયોગ છે થવો જોઈએ. તો ખાસ કરી કર્મચારીની ભરતી, એની પસંદગી પ્રક્રિયા વૈજ્ઞાનિક ઢબે એને યોગ્ય તાલીમ આપી અને એની પાસેથી આપણે કામ છે એ લેવું જોઈએ. તો કર્મચારીઓની વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ એ કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ અને વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓનું શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય. આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે શિક્ષણ, અભ્યાસ અને એને અનુરૂપ હોય જેથી કામ સારું કરી શકે. નંબર 6, નાણાકીય ઉત્તેજન. કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજનો આપવા જોઈએ. તો કામદારોને પગાર સિવાય બોનસ, પગારમાં વધારો, મનોરંજન ભથ્થું, રહેવા માટે ટાઉનશીપની સુવિધા, આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવે છે. દરેક કામદારોના વ્યક્તિગત ઉત્પાદનને આધારે આ પ્રથા આપણે અપનાવવી જોઈએ. તેમના વેતન દર ધારણાને આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસ પરથી નક્કી કરવો જોઈએ. તો એની કામગીરીને ધ્યાનમાં રાખી અને ખાસ એને નાણાકીય ઉત્તેજન એ આપણે પૂરું પાડવું જોઈએ. તો કોઈપણ કામદારો માટે કાર્ય કરવા માટે નાણાં દ્વારા પગારથી સારામાં સારું કાર્ય છે એ કરશે અને નાણાં છે એના જીવનની એક જરૂરિયાત છે કે જે એના ઘરનું ભરણ પોષણ રૂપી કાર્ય છે એ થાય છે. નંબર 7, કરકસર. તો ખાસ કરી વૈજ્ઞાનિક સંચારનો સિદ્ધાંત ફ્રેડરિક ટેલરે આપ્યો છે કે કામદારો જે કામ કરે એ ખાસ કરીને જેમ બને ઉત્પાદન દરમિયાન વસ્તુની પડતર ઓછી આવે, બિનજરૂરી બગાડ ન થાય. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો ધ્યાનમાં ન લેવાતા ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચરણો શોધી, બધી ભૂલો ગોતી તેનો અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ. તો ખાસ કરીને કરકસર દ્વારા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો એટલે કે ફ્રેડરિક ટેલર છે એ કરકસરપૂર્વક તો કે વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો ધ્યાનમાં ન લેવાતા ઓછી પડતર પર ભાર મૂકવો. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓનું વિચારી અને વિચરણો બધી ભૂલો શોધી અને તેનો અભ્યાસ અને ઉકેલ છે એ આપણે આપવો જોઈએ. નંબર 8, માનસિક ક્રાંતિ. તો માલિક અને કામદારો વચ્ચે ઘર્ષણ ન થાય અને ખાસ કરી ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક સંવાદિતા, બિનજરૂરી માલિક અને કર્મચારી વચ્ચે ઝઘડાઓ, બોલવાનું ન થાય અને માલિક અને કામદારો વચ્ચે તણાવ એટલે કે જે માનસિક ટેન્શન છે એ ઘટે અને ધ્યેય સિદ્ધિ છે એ સરળ બને. તો માલિક અને કામદારો વચ્ચેનો માનસિક સંઘર્ષ એ ઝઘડો ન થાય અને કોઈ પણ કાર્યનું ધ્યેય છે એ ખૂબ સરળતાથી અને સારી રીતે આપણે પાર પાડી શકાય. આમ માલિક અને કર્મચારી વચ્ચે માનસિક ક્રાંતિ કે જે ઘર્ષણના અણબનાવો બને છે એ અણબનાવો છે એ ખૂબ ઓછા થાય, બિનજરૂરી ઘર્ષણ ન થાય. તો ખાસ કરી પહેલાં આપણે કહીએ છીએ તો ખાસ કરીને સંચાલનની બધી વિચારધારાઓ, પ્રશિષ્ટ વિચારધારાઓ પહેલી કે જે ખાસ કરીને પ્રશિષ્ટ વિચારધારા હેનરી ફેલ અને પછી આપણે કહીએ છીએ ખાસ કરીને 9 પ્રશિષ્ટ વિચાર